ભરૂચ શહેરના ખુર્જા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રાજ્યની ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી। અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ખુર્જા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાનું મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 250 કરતાં વધુ વર્ષોથી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રાનું મહત્વ છેલ્લા 250થી વધુ વર્ષોથી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના સહિત સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।